વિક્રમ સંવંત 2080 જેઠ વદ 60 તારીખ 27/6/2024 ગુરુવાર। વાલા ભક્તો, આજે સદગુરુ શ્રી ભાયાત્માનંદ સ્વામીનો અક્ષરવાસ છે। સંવંત 1905ની સાલમાં જેઠ વદ 60ના દિવસે સ્વામી વાગડ ગામમાં પોતાના શરીરને શાંત કરેલું ભગવાન શ્રીહરિની મૂર્તિમાં અને પ્રભુની મૂર્તિના સુખમાં હતા અને વિશેષ જોડાયા। ભાયાત્માનંદ સ્વામીનું જીવન ઘણા બધા ભક્તોને ભક્તિના માર્ગમાં ખૂબ જ બળ પ્રેરે એવું છે અને જગતનો સંસારનો વિષયનો મોહ છોડવામાં એમનો વૈરાગ્ય અને આજ્ઞા પાલકની જે એમની ખટક એ પણ બહુ જ પ્રેરણાદાયી છે। જબરજસ્ત નિષ્ઠા અને વૈરાગ્યની કુમારી અને મહારાજના વચનમાં એટલા બધા ધારનારા પુરુષ, એમના ઘણા બધા પ્રસંગો છે। કથામાં ઘણી વખત એનું વર્ણન આવ્યું છે, ગ્રંથમાં લખાયું છે, એમાં નથી જતા આપણે। પણ ભાયાત્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણને વિશે જે પ્રીતિ હતી, સ્નેહ હતો, એવો સ્નેહ, એવી પ્રીતિ ભગવાનના સ્વરૂપની વિશે આપણે કરવી ઘટે। કારણ કે પ્રીતિ વિના તો આજ્ઞાનું પાલન થતું નથી। ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય તો પ્રભુના વચનનું આપણે મહત્ત્વ સમજાય। ભગવાનમાં હેત જ ન હોય તો પછી પ્રભુના વચનનું કંઈ મહત્ત્વ કંઈ બહુ સમજાય નહીં આપણને એટલું બધું। આ એવી ગાઢ પ્રીતિ હતી મહારાજના સ્વરૂપમાં। અહોરાત્રિ ભગવાન શ્રીહરિનું ધ્યાન ભજન કરીને ખુમારીપૂર્વક પોતાના ચરણે આવેલા કોઈ પણ આત્માઓ હોય તો એને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, નિષ્ઠા અને આશ્રયની એવી ધારદાર વાતો કરતા, જોરદાર વાતો કરતા કે પોતાના ચરણે આવેલો, પોતાના આશરે એલો આત્મા એ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની વિશે એમના જેવી ગાઢ પ્રીતિ કરે અને ભગવાન સિવાય બીજા ઈતરમાં એને વૈરાગ્ય જાગી જાય, આવી જબરી વાતો કરતા। બહાર પ્રદેશના ઇતર બીજા ગામડાઓમાં ખૂબ વિચરણ કરીને ભાયાત્માનંદ સ્વામીએ કંઈક મુમુક્ષુ આત્માઓના જીવનમાં ભક્તિનું સાચું તત્વ, ત્યાગ, વૈરાગ્ય, ધર્મ, નિષ્ઠાનું સાચું તત્વ એ ખૂબ જ પડ્યું છે એમાં। પોતાને ભગવાન ભજવા એ વાત એક બાજુ છે, પોતાએ ધર્મનિષ્ઠ થવું એક બાજુ વાત છે, પોતે વૈરાગ્ય નિષ્ઠાને આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી તે વાત જુદી છે, અને પોતાના આશરે આવેલા આત્માઓને પણ એવી દ્રઢતા તે અંગની અને તે ગુણની કરાવવી એ પણ એક બહુ જબરજસ્ત મોટો ત્યાગ છે। કારણ કે એક મુમુક્ષુ આત્માને ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના કરાવવામાં તો કેટલો સમય અને કેટલો દાખલો પડતો હોય છે। એ મુમુક્ષુ આત્માને કેટલો સહન કરવો પડતો હોય છે। ત્યારે એને ભગવાનના સ્વરૂપની વિશે એવી પ્રીતિ થાય છે, ભક્તિ પ્રધાન થાય છે, ઇષ્ટ પ્રધાન થાય છે। એટલે બહુ દાખલો પડતો હોય છે। ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જે આત્માને કરાવતા હોય એને અનુભવ હોય।
કે બીજા આત્માને ભગવાનના સ્વરૂપની ઉપાસના આશ્રય દૃઢ કરાવવામાં કેટલો દાખલો પડતો હોય છે, કેટલી બધી ધીરજતા રાખવી પડતી હોય છે, કેટલું બધું સહન કરવું પડતું હોય છે, કેટલું બધું લેટ ગો કરવું પડતું હોય છે. અને એ કરાવતાની સાથે પાછો પોતાનો કર્તૃત્વ ભાવ ઉપસી ન આવે એના માટેનું પણ એને કેટલું બેલેન્સ રાખવું પડતું હોય છે. વાત કરીને છેટે રહેવું ને એના ગુણ દેશમાં બાદ ન પામવું એના માટે પણ જાણપણું કેટલું બધું રાખવું પડે. નહીંતર સત્સંગ કરાવતા કોઈ સારો એવો ગુણિયલ હોય તો વળી પાસે એમાં પ્રીતિ થઈ જાય, સ્નેહ થઈ જાય, દયા એ કરીને હેત થઈ જાય તો પણ લોચો પડે. ભારતમાનંદ સ્વામીનું જીવન એવું હતું કે ચાહે એવી પરિસ્થિતિ હોય ને ચાહે એવા ભક્તો હોય, પણ ભગવાન સ્વામિનારાયણને વિશે પ્રીતિ કરાવવા સિવાય એમને બીજો કોઈ સંકલ્પ સ્વાર્થી પોતાના માટેનો હોય. દોરોય ધોતિયું ફાટી ગયું હોય તો સાંધવા માટે માગવા માટેની અપેક્ષા નહોતી એને. ગાંઠો વારે ધોતિયાને ફાટી ગયું હોય ને તો એ ધોતિયાને ગાંઠો વારે. નહીંતર એક દિવસના એ લાખાણી ગામના સમ્રાટ હતા, રાજા હતા, બધી સમૃદ્ધિ મૂકીને સંત થયેલા હતા. ન મળ્યું ખાવાની ત્યાં બાવા એવી કંઈ વાત હતી નહીં. બહુ જાહો જહાલી હતી, બધું છોડીને સંત થયેલા હતા. જ્યારે પોતે સમ્રાટ રાજા છે ત્યારે કેટલા બધા વૈભવો ભોગવતા છે અને કેટલા વૈભવોની બીચમાં ને કેટલી સગવડતાની બીચમાં પોતે જીવન જીવાય છે. એ બધું જીરો કરી અને ભગવાન સ્વામિનારાયણના ભક્તિના માર્ગના એક સંતના માર્ગના એક હીરો થઈ ગયા. ઓલો બધું જીરો કરીને તે એમ નામ કે હીરો થવાતું નથી મારા બાપ. એના માટે કેટલી બધી પોતાની ઈચ્છાઓ બધી છોડવી પડતી હોય છે. આવા મોટા સંત, આવી સ્થિતિ, આવો મોટો ત્યાગ રામાનંદ સ્વામીના અતિ કૃપા પાત્ર સમાધિનિષ્ઠ પુરુષ, અતિ આત્મનિષ્ઠા. તમે જો ગજબની જબરજસ્ત આત્મનિષ્ઠા એમની. 20-21 વર્ષના નીલકંઠ વર્ણિના દાસ થઈને રહે, એની આજ્ઞામાં રહે, એની મરજીમાં રહે. જે રીતે નીલકંઠ વર્ણી ધ્યાન ભજન કરાવે, યોગ કરાવે તો એ યોગ સાધે, ધ્યાન કરે, પરમાત્માની ભક્તિ કરે. મને ને તમને કોઈ આપણી કરતાં નાની ઉંમરના ભક્તિ કરાવવા માટે મળ્યા હોય તો આપણે તો તરત સામે ને સામે કહી દી, ભલે માણસ કેટલા વર્ષથી ધ્યાન કરું છું, શું માંડ્યો છું, ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. કેટલા વર્ષથી ધ્યાન કરું છું એ સાચું. આપણે ઘણા વર્ષથી ધ્યાન કરતા હોય એ વાત સાચી, પણ ધ્યાન રાખતા હોય કેટલા વર્ષથી એ તો નક્કી કરવું જોઈએ ને, કે ધ્યાન રાખતા કઈ ઉંમરથી શીખા. આપણે ઘણી વખત ધ્યાન કરતા તો શીખાવે, પણ ધ્યાન રાખતા શીખાવે કે ન શીખાય એના માટે તો જિંદગીની જિંદગી વહી જાય છે. તો એ માણસ પોતાનું ધ્યાન રાખે એવી સમજણ, જાણપણા રૂપી દરવાજે ઊભો રહે એવી સમજણ આવી કે ન આવી ખબર નહીં. ધ્યાન તો કરી શકતો હોય, ભક્તિ કરતો હોય, કીર્તન કરતો હોય, કથા કરતો હોય, વ્રત તપ કરતો હોય, સેવા પરિચર્યા કરતો હોય, પણ જાણપણા રૂપી દરવાજે ઊભો રહેતો હોય કે ના રહેતો હોય, રહી શકતો હોય કે ના રહી શકતો હોય, હવે એ તો એક બહુ મોટી સમસ્યા છે, જબરજસ્ત. એટલે આવા મહાપુરુષોના જીવનથી આપણે સૌ કોઈએ પવિત્ર સંદેશા લેવા જોઈએ. એની પાસે હું ને તમે કશું જ નથી.
એના ત્યાગ પાસે આપણો ત્યાગ કશોય ન કહેવાય. જો આ બહુ ત્યાગ કર્યો હોય તો સગા સંબંધીની ધન સંપત્તિ 2, 5, 25 લાખ રૂપિયાની હોય, કદાચ કોઈને સારું હોય તો વધુ હોય તો 1 કરોડ 2 કરોડ રૂપિયાની સંપત્તિ, બધું થઈને ખેતી ને વાડી ને ઘર ને આ તેને બધું થઈને ગણે તો ત્યારે આ ભારતમાનંદ સ્વામી તો મોટા સમ્રાટ હતા. વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ એમની પાસે હતી. ગુરુ રામાનંદ સ્વામીને જ્યારે જરૂર પડે, કોઈ મંદિર બાંધવું હોય, ઉત્સવ કરવો હોય, ત્યારે એમની પાસે જતા વાગડ ગામ અને કહેતા મંદિર બાંધવું છે ને આટલા પૈસા જોઈએ છે, કેટલા ખપે? કે 10,000. હવે એ જમાનામાં 10,000 રૂપિયા એટલે જો એ કોથળીઓ ભરીને ગાડામાં ગોઠવી જ દે, કોઈ વિકલ્પ નહીં. એને કાંઈ ઉત્સવ પ્રસંગ કરવો હોય, સમૈયા કરવા હોય, જગન કરવો હોય તો સ્વામી જાય ને કે આવો જગન કરવો છે, બોલો ગુરુદેવ કેટલી સેવા કરું? તો કે 10,000 રૂપિયા આપ, જરૂર પડે ફરીને માગશું. વળી પાછી ફરી જરૂર પડે 5,000 રૂપિયા ફરીને પાછા માગે. તો એ ધન સંપત્તિ સુખેથી દાન કરતા અપેક્ષા વગર. મારી જાહેરાત કહું છું, હું યજમાનને મને હાર પહેરાવજો, જાડો થોથા જેવો પહેરાવજો ને એવું કાંઈ નહીં, કશું નહીં. રામાનંદ સ્વામીના જીવનમાં એ કંઈ આવતું નહોતું પાછું. જો આવો ત્યાગ હતો, આવી સમજણ હતી મહારાજમાં, આવી પ્રીતિ હતી. પ્રીતિ વિના આ બધું ન થાય. જેને પ્રધાન પ્રીતિ હોય એની જ અપેક્ષા ઝીરો થવાની, ત્યાગી કે ગ્રસ્ત. ચાહે એટલા આપણે પગ પસાડીને જો તોય અપેક્ષા ઝીરો નહીં થવાની. પરમાત્માના સ્વરૂપમાં અતિશય પ્રીતિ હશે, સ્નેહ હશે તો બધી જ અપેક્ષાઓ ઝીરો થઈ જવાની. એક મૂર્તિના સુખ સિવાયની બીજી કોઈ અપેક્ષા નહીં રહે. મહારાજના રાજીપા સિવાયની બીજી કોઈ અપેક્ષા નહીં રહે. એટલે જેને અપેક્ષાઓ ઝીરો કરવી હોય એને પરમાત્મામાં અતિ સ્નેહ કરવો, ગાઢ પ્રીતિ કરવી. અને જેને પરમેશ્વરના સ્વરૂપમાં ગાઢ પ્રીતિ કરવી હોય, અતિ સ્નેહ કરવો હોય તો એને અતિ ભજન કરવું જોઈએ. દટાઈને દાસત્વ ભાવે જીરો થઈને ખૂબ જ ભજન કરવું જોઈએ, ખૂબ જ ભજન કરવું જોઈએ. તો ભગવાનના સ્વરૂપને વિશે જીવને પ્રીતિ થાય. અને એવી પ્રીતિ ભગવાનના સ્વરૂપને વિશે થાય તો આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ એ બધી ઝીરો થાય. આ બધા પરમહંસોને ભગવાન સ્વામિનારાયણના રાજીપા સિવાય, મહારાજની કૃપા સિવાય બીજી કોઈ અપેક્ષા જ નહોતી. જો આપણે ધોતિયું ફાટી ગયું હોય તો ફાટેલું ધોતિયું પહેરીએ, આપણે થોડું ઘણું ફાટ્યું હોય તો વળી પહેરી કદાચ, પણ આવો ફાટી ગયું હોય ને ગાંઠું વારવી પડે એવું હોય તો કંઈ પહેરીએ. અપેક્ષા રહે કે ન રહે? મને નવા ધોતિયા ખેંચ્યા ગાતડિયા મળે. આમાં પુરુષોને કેટલી ધોતિયાને ખેંચ્યાને 18 20 ગાંઠો વારી હોય, બોલો. તો એને કોઈ ઈચ્છા જ ન રહે કે મહારાજ આ રોજ જો પાછું દર્શન કરવા જાય. એટલે મહારાજ રોજ જોતા હોય ને ઘણી વખત તો મહારાજ એવું ટીખડ કરતા, મનુષ્ય ચરિત્ર કરતા. તે દર્શન કરવા માટે જાય તો ઓલો ખેસો ઉઠ્યો હોય તો મહારાજ ખેસનો છેડો હાથમાં લઈ અને ભારતમાનંદ સ્વામીની નજીક બોલાવી પછી ઓલી ખેસની ગાંઠો મહારાજ ગણતા હોય. વળી પાછા કહે કે ઓહો સ્વામી આટલી બધી ગાંઠો વારી છે. તમે જુઓ તો એ એમનું ખેસ છે ને એ નકરી ગાંઠું વાળું જ હોય, બોલો.
આપણા દાદા ગુરુ ગુણાતીત સ્વામી મહંત પદે હતા મોડી મંદિરના સમર્થ પુરુષ ભગવાનનો સાક્ષાત્કાર જેને થયેલો. હરિનાનદાસ સ્વામી જેવા એક મહારાજના અક્ષર મુક્ત અનાદિ મુક્ત એની કૃપા પ્રાપ્ત કરેલા પુરુષ પણ ધોતિયું ફાટી ગયું હોય તો નવું શરીર ઉપર ન ધારે. પણ કોઈ સંતોના ધોતિયા ખેસિયા ફાટેલો હોય, ઉતરી ગયા હોય અને કોઠારે જમા કરાવ્યા હોય તો એ ધોતિયું પોતે જાતે સાંધીને પહેરતા, સાંધવા માટે દોરો ન મગાવે. એ ઓલા હુકાઈ ગયેલા હાર હોય ને એને ફૂલને ચોરી નાખે એટલે દોરો ચોખ્ખો થઈ જાય અને એ દોરાથી પછી થીગડું મારે અને સાંધે ધોતિયું. મૂળી મંદિરના મહંત પદે જે પુરુષ હતા, જેને મોટા મોટા સમ્રાટો અને મોટા મોટા સાહુકારો ગુરુ તરીકે માનતા ને પૂજતા અને એના વચને ટૂંક ટૂંક થઈ જતા, એ પુરુષની વાત હું કરું છું. તો આ બધા મહાપુરુષોએ આપણને બતાવ્યું છે કે તમારે અપેક્ષા ઝીરો કરવી હોય તો ભજન કરો. ગુણાતીત સ્વામી 1,00,000 મંત્ર જપ રોજ કરતા, મહંત પદે હતા તોય કેટલું અખંડ ભજન કરતા. આપણે જાણીએ છીએ ને બધા, કોઈ દિવસ ચરણ લાંબા કરીને પોઢ્યા નથી, અખંડ ભજન કરતા હોય ભજનાનંદી પુરુષો. એટલે અપેક્ષાઓ બધી ઝીરો થઈ હતી, એની ઈચ્છાઓ બધી ઝીરો થઈ હતી. આપણને તો હારી કંઈક બધી અપેક્ષાઓ રહેતી હોય છે. એનું કારણ છે ભગવાનમાં આપણે પ્રીતિ નથી એટલે. બાકી ઠાકોરજીમાં પ્રીતિ હોય તો ઠાકોરજીની મરજી જાણી જ શકે. તો ઠાકોરજીની મરજી છે ને આપણા બધા માટે એવી છે કે તમારા કોઈનામાં રજોગુણ આદિ કોઈ પણ સ્વભાવ રહેવો ન જોઈએ. એક તલના દાણા જેટલો એમ. મધ્યનું 45મું વાંચજો. મહારાજે એમાં બહુ સ્પષ્ટ કહ્યું છે. હું ઘણી વખત વાત કરી ચૂક્યો છું, તમે પણ જાણો હશો. મહારાજ કે તમારામાં કોઈ પણ પ્રકારની કસર રહેવા નથી દેવી. આ તો મહારાજની ઈચ્છા છે આપણા માટે. આપણા માટે એનો પ્રભુને આ સંકલ્પ છે. તો મહારાજને એકદમ શુદ્ધ નિર્વાસનિક આપણને કરવાની ઈચ્છા છે, પરંતુ આપણે શુદ્ધ નિર્વાસનિક થવાની ઈચ્છા રાખીએ છીએ કે નથી રાખતા, છે કે નથી, એ જરાક અંતર તપાસવું જોઈએ. જે રીતે બાયાત્માનંદ સ્વામીનો અક્ષરવાસનો દિવસ છે આજનો, એ જ રીતે મહામુક્તરા જેવા મોટી બાનો પણ અક્ષરવાસનો દિવસ છે. 1916ની છાલમાં જેઠવદ છઠના દિવસે મોટી બાએ પોતાના શરીરને ભગવાને ઈચ્છાથી શાંત કર્યું અને તમામ ભારતીય માતાઓને પોતાના જીવનથી ઘણા બધા પવિત્ર સંદેશાઓ આપ્યા છે કે આદર્શ સતી, આદર્શ નારી, આદર્શ ભારતીય માતા એનું જીવન કેવું હોવું જોઈએ. એના બહુ જ આદર્શો પોતાના જીવનથી બતાવ્યા છે. પ્રત્યેક ભારતની માતાઓ મોટીબાના જીવનથી ઘણા બધા સંદેશાઓ લઈ અને જીવનને આદર્શ બનાવવા માટે બહુ જરૂરી છે. રાજપુત્રીઓ હતી બધી, ચારેય બહેનો, ખૂબ સમૃદ્ધ હતી બાપના ઘેર, પણ શરીર ઉપર તમને ક્યારેય રજોગુણ જોવા ન મળે, ખાવા પીવામાં ન મળે, તો પછી હરવા ફરવામાં કે જોવામાં એમાં તો શી ન મળે. કેવળ ને કેવળ મહારાજ પરાયનું જીવનને મહારાજ કેવી રીતે રાજી થાય,
મહારાજના સંત હરિભક્તો કેવી રીતે રાજી થાય ને એની સેવા પરિચર્યામાં અહોરાત્રિ શરીરની દરકાર કર્યા વિના ખૂબ જોડાતા ને કરતા સેવા. ભજન પણ એટલું કરતા, ધ્યાન યોગની પણ એવી સિદ્ધિ હતી, સમાધિ યોગની પણ એવી સિદ્ધિ હતી કે ધ્યાનને યોગના માધ્યમે લોકાંતરમાં જવું હોય તો ગતિ કરી શકે એવું સામર્થ્ય હતું. આવા મહાસમર્થ હતા. તો પછી આવા મહાસમર્થ મુક્તોના જીવનથી પ્રત્યેક બહેનોએ સારો સંદેશો લઈને પોતાનું જીવન જરાક એને વિચારવું જોઈએ, અંતર્મુખ પ્રતિ કરીને અંદર મહેલાને પૂછવું જોઈએ કે તું ભારતીય આદર્શ એક નારી તરીકે અને બીજી બહેનોને કાંઈક તારા જીવનમાંથી સારો પવિત્ર સંદેશો મળે એવું જીવન બનાવી શકી કે ના બનાવી શકી, કે પછી માતા પિતાને સમાજને નકરા બનાવ્યા. જો માણસને બીજાને બનાવતા જ બહુ આવડે છે, પણ પોતે એવો ભક્ત બને, પોતે એવો ભગવાનનો એકાંતિક ભક્ત બને એવું ઓછું શીખતા હોય છે. બાકી બીજાને બનાવતા તો બહુ આવડે માણસને. માટે આત્માનંદ સ્વામી અને મોટીબા જેવા મુક્તના ચરણમાં આપણે સહુ કોઈ એવી પ્રાર્થના કરીએ કે તમને ભગવાન શ્રી હરિમાં જેવી પ્રીતિ હતી એવી પ્રીતિ અમ સહુ કોઈને થાય, અને એવી પ્રીતિ થશે એટલે દેહ જગત વિષયો અપેક્ષાઓ બીજું ત્રીજું એ બધું એની મેરાય પાનકર ઋતુની જેમ બધું જ ખરી પડશે. એના માટે બહુ પ્રયાસ નહીં કરવો પડે, એ દાખલો આપણે નહીં કરવો પડે. તપ કરવા માટે આપણે દાખલો નહીં કરવો પડે, તપ થશે. જો પછી વિષયો સામે પડ્યા હોય ને પેટ ખાલી હોય ને તો એ વિષય ભોગવવાનો સંકલ્પ જ ન થાય ને. બોલો કેમ? ભગવાનમાં પ્રીતિ જ એવી છે, પરમાત્માની મૂર્તિનો આનંદ ને રસ જેને એવો આવે છે તે આ જગતના વિષયના રસ બધા હાવ ફીકા થઈ જાય. એટલે તો પ્રેમાનંદ સ્વામી આપણને દર્શન કરાવ્યું ને વાલા એ રસના ચાખણહાર શાસ્તે નવ પીવે રેલો. ભગવાનની મૂર્તિને મહાપુરુષોએ રસ રૂપ કહી છે. આવું ભગવાનનું સ્વરૂપ છે. એ પરમાત્માના સ્વરૂપને વિશે જ્યારે એવી ગાઢ પ્રીતિ આત્માને થાય તો આપમેળે બધા જ વિષયો ખરી પડવાના, એને ભોગવવાનો સંકલ્પ સુદ્ધા નહીં થવાનો. આ તો કેવી મોટી તપસ્યા કહેવાય. જો અને ઓલું તો શું થાય ખબર છે? આપણે ઉપવાસ કર્યો હોય કે ચાંદ્રાયણ કર્યું હોય તો છેલ્લા દિવસે સાંજે બધી તૈયારી કરવા માંડી સવારે પાયણાની. આ એક પારો હતો તે ઉપવાસ કરતો હતો, મને કે સવારે મોટું પાયણું કરવાનું છે. મેં કીધું મોટું કરવાનું આપણે. જો એ સાંજથી જ ચિંતન ચાલુ થઈ જાય. મને કે હું બનાવવાના? મેં તું કે જો મને કે મોતયો શેક થઈ ગયો. મેં છે ને તો દૂધ 2 લીટર વધારે મગાવજો. મેં કીધું 2 નું 4 મગાવજો, એમાં હું વાંધો. વિષય તપ કરી છે પણ છૂટતા નથી. તપ એટલા માટે કરવાનું છે કે વિષયની આસક્તિ છૂટે આપણને ધીમે ધીમે. એના માટે આપણે તપ કરવાનું છે. કાર્યાણીનું 10મું એમ કહે છે, વસ્તા ખાચરના દરબારમાં લીમતરુ નીચે આ સભા છે. ઠંડી હશે એટલે મહારાજ સગડી લઈને તાપતા હતા. 10-12 હરિભક્તો સંતોની પરમહંસોની સભા હતી.
ત્યારે મહારાજે આ વાત કાર્યાણીમાં કરીશ. મહારાજ કે તપે કરીને ભગવાનની બહુ મોટી પ્રસન્નતા થાય છે, માટે તપ પ્રત્યેકે કરવું. તપ એટલે ભૂખ્યા રહેવું એવું ન માનતા. કેવળ ભૂખ્યા રહેવું એ તપ છે એવું નહીં માનતા. એ તપ છે, પણ ભગવાનના સ્વરૂપ સિવાય, પ્રભુના આનંદ સિવાય, પરમાત્માની મૂર્તિના રસ સિવાય બીજો બધો રસ છોડવો અને એની અપેક્ષાઓ છોડવી, એની આશાઓ છોડવી, એને તપ કહેવાય. સ્વભાવ છોડવો એને તપ કહેવાય. ઘણી વખત ઉપવાસ તો થઈ શકે, ચાંદ્રાણી તો થઈ શકે, પણ સ્વભાવ નથી છૂટતા. ભગવાન કે ભગવાનના સંત આપણને કહે તારો સ્વભાવ આવો ક્રોધી છે, તારો સ્વભાવ કચકચ્યો છે, માટે હવે તું મૌન રાખ, બહુ બોલ ન કર. જો અને શાંતિથી બધાને જીવવા દે ને તું શાંતિથી જીવીને ભક્તિ કર. ન સ્વીકારાય નહીં, સ્વભાવ છૂટે નહીં માણસનો. જો ઉપવાસ ખેંચવો હોય તો ખેંચી લે 8-10, પણ સ્વભાવ જો છોડવો હોય તો ના છોડાય. બધી જગ્યાએ અપેક્ષા રહેતી જ હોય, હું કહું એમાં થવું જોઈએ, મારું ધાર્યું થવું જોઈએ. આ સ્વભાવ કેટલાને દુઃખી કરતો હોય. લોભનો સ્વભાવ ઘણાનો હોય, તે આખા પરિવારમાં બધાને છે ને દુઃખી કરતા. એક હરિભગત મને કહેતા હતા, મને કે મારી દીકરીને પરણાવી છે પણ તકલીફ બહુ છે. મેં શું છે? મને કે 3જા માળે મકાન છે રહેવાનું. હવે 3જા માળેથી નીચેથી પાણી કે એને બધું ભરીને 3જા માળે લઈ જવાનું. હવે જેને ઘેર પરણાવી છે એને સંપત્તિ ને સમૃદ્ધિ બધું છે જ, પણ કે એક નાની એવી મોટર નથી વસાવતા કે પાણી ખેંચી મોટરથી એનું ઉપર ચડાવી દેવાય. લોભની પ્રકૃતિ. હવે 2 માળ 3 માળના પગથિયા રોજ ચડવાનું ઉતરવા માટલી પાણી ભરીને, એ દીકરીને બિચારીને તકલીફ તો ખરી જ ને. તો એટલી દયા ન આવે કે આ પણ આપણી જ દીકરી છે. આ વાસ્તવિક વાત તમને કહું છું, ખોટી નથી. આ કોઈ ઉપજાવેલી વાત નથી. મને કે આવી તકલીફ છે અમારી દીકરીને, શું કરવું કે? મેં કીધું આમાં તો રસ્તો શું થાય? એનો સસરો અને એનો પતિ 2 સમજે તો થાય, સાસુબા સમજે તો થાય. પણ એ સાસુબા ને સસરા તો કેમ સમજે? બહુ અતિ લોભી, તેલમાં માઇક પડી તો નીચોઈને લઈ લે એવા માણસો. જો એ પોતા માટે કોઈ દિવસ કંઈ વાવરે નહીં તો બીજા માટે જ ના વાવરે. હવે આવી કોઈ પ્રકૃતિ હોય ને ભગવાનને સંત છોડાવવાની આજ્ઞા કરે તો ન છૂટે. પાછા તમે જો તો એ ભગત ધર્મ નિયમ બહુ પાડે હો પાછા. તો હા, એ છોકરીનો પતિ છે ને ધર્મ નિયમ બહુ પાડે પાછો. બાયનું બીજું ક્યાંય ખાય નહીં ને આમ એકાંતિકના ધર્મ બધા. એમ ગમે ત્યાં જાય તો એકાંતિકના રસોડે જમવાનું, આવું બધું. પણ ભગવાન કેમ રાજી થાય તો ખબર નથી આપણને. હવે એને ખબર હોય તો ખ્યાલ નથી આપણને. કોઈ આત્માને પીડા આપવી, કોઈ આત્માને દુઃખી કરવા, કોઈ આત્માના શારીરિક શ્રમને આપણે સમજવો નહીં, જરા એને ન્યાય ન આપવો. હોવા છતાંય સગવડતા ધન સંપત્તિ હોવા છતાંય એક નાની એવી મોટર ખરીદી અને મૂકી અને નીચેથી પાણી ખેંચી અને ઉપર પાણી ચડાવવા માટેની સગવડતા એટલું ના કરી શકાય ને? આ ધર્મ નિયમ સાચા, ખોટું નથી. ધર્મ નિયમ જોઈએ, ધર્મનિષ્ઠા જોઈએ, પણ ધર્મ છે ને લુખ્ખો નથી. ધર્મમાં પ્રેમ, કરુણા ને દયા બહુ ભેરા ભરપૂર. એને ધર્મ કહેવાય. ધર્મ કે હાવ કે લુખ્ખો નથી, શેરડીના સોતા જેવો. એનામાં દયા, પ્રેમ ને કરુણા ભરપૂર હોય છે મારા બાપ. જો એને ધર્મ કહેવાય.
માટે એવો એકાંતિક ધર્મ ધારો. આવા પુરુષોના જીવનથી મારે તમારે સંદેશો લેવો જોઈએ કે આટલી બાપના ઘરમાં સમૃદ્ધિ હતી તેમ છતાં મોટી બા પોતાના માટે કોઈ સગવડતા કે કોઈ પદાર્થનો ઉપયોગ ન કરે ને બીજા માટે છૂટા હાથે વાપરે. પાછા લોભ ને એવા પાછો છૂટા હાથે. કોઈ સંઘાવ્યો મહારાજે આજ્ઞા કરી હોય રસોઈ કરવાની તો બહેનોને બોલાવીને 100, 150, 200, 250 હરિભક્તો હોય સંઘનો સમાસ, તો એના માટે તાબડતોબ રસોઈ કરીને એવા ભાવથી તમે જો તો જમાડે. એને દૂધ ને દહીં ને ઘીની રેલમ છેલ હોય. બહુ હાથ મોટો હતો આ બહેનોનો. આવું કંજૂસ ન થાય કે પીરસવા જાય ત્યારે એમ કે આપું 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 એમ ન કરે કંઈ. જો એને ભગવાનના ભક્તનું બહુ જ મહાત્મ્ય હતું. માટે વાલા ભક્તો, આવા મુક્તો જે હોય એના જીવનમાંથી હું ને તમે એવો પવિત્ર સંદેશો લઈને બીજો એક સંદેશો ભગવાનની મરજીમાં રહેવો ને મરજી પ્રમાણે ગતિ કરવી, એવો સંદેશો માણકી ઘોડી આપ્યો છે આ ધરતીના માનવ સમાજને. એનો પણ અક્ષરવાસનો આ દિવસ છે. એક મુક્ત પશુ જાતિ દેહમાં હોવા છતાંય પણ ભગવાનની મરજી પ્રમાણે ગતિ કરે. આપણે પ્રભુની મરજી પ્રમાણે ગતિ કરીએ છીએ કે નથી કરતા, મરજી પ્રમાણે ચાલીએ છીએ કે નથી ચાલતા, એ મરજી પ્રમાણે ચાલે. માણકી ઘોડી મહારાજની મરજી હોય એટલી જ ગતિએ ચાલે. આપણે આપણા માતા પિતા કે આપણો સદગુરુ હોય અને મોક્ષ માટે આપણે એને ધાર્યા હોય તો પછી એ પ્રમાણે આપણે ચાલી છીએ કે નથી ચાલતા એની મરજી પ્રમાણે, કે આપણી મરજી પ્રમાણે આપણે હળિયા પટ્ટીઓ આખો દી કર્યા કરીએ છીએ, ડોટમ ડોટ દીધા કરીએ છીએ. અને માણકી ઘોડીના જીવનમાંથી આપણે વિચારવું જોઈએ. આ તો ઠીક છે, દેહ હતા બધા આવા, પણ એમાં રહેલો આત્મા કંઈ થોડો કોઈ સ્ત્રી કે પશુ કે કોઈ પુરુષ હતા. આ તો બધા અક્ષર મુક્તો હતા. મહારાજને રાજી કરવાનું મહારાજની ઈચ્છાથી એમને આવા કંઈક દેહ ધારણ કર્યા, એ દેહમાં પ્રવેશ્યા. જો મહારાજની સેવા કરવા માટે, આપણે જેવા અબુધને સંદેશાઓ આપવા માટે, કે આ ભારત દેશના માનવ સમાજને અમારા જીવનથી કંઈક સંદેશો જો મળી જાય તો એનું જીવન ધન થઈ જાય. એમ નકરી વાણીથી સંદેશો અપાય એવું તો છે નહીં. માણકી ઘોડીએ પોતાના જીવનના આચરણથી ને પ્રભુની વિશે જે પ્રીતિ છે એણે કરીને બધાને એને પવિત્ર સંદેશો આપ્યો છે. લક્ષ્મણભાઈ આદ્રોજા, પછી ભજન પ્રકાશ સ્વામી, હસમુખ પાટડીયા, આ બધાના મુખ્ય છે ને માણકીનો આખો છે ને ઇતિહાસ અને કીર્તનો બધું ગવાયેલા પ્રોગ્રામ હતો આખો. બહુ સરસ મજાનું છે, ક્યારેક સાંભળજો. તો એ સંદેશો આપણને આપ્યો કે માલિકની મરજીમાં રહો. ભલે હું પશુ જાતિમાં હોય પણ માલિકની મરજી વિના મેં કોઈ દિવસ એક ડગલું ભર્યું નથી, અને માલિકની મરજી વિના હું ક્યાંય થોભી નથી. મારી રીતે ગમે ત્યાં હું બ્રેક મારી દેવું એવું નહીં. મારા ઠાકોરજીની મરજી હોય તો ઊભું રહેવાનું, અને મારા ઠાકોરજીની મરજી હોય તો ગતિ કરવાની. જેટલી મરજી હોય એટલી ગતિ કરવાની, અને એની મરજી હોય એ જ માર્ગે ચાલવાનું, બીજા માર્ગે નહીં ચાલવાનું. તમે ગામડામાં પહેલાં બધા છે ને ખેડૂતો એ બળદથી ખેતી કરતા. તે બળદ છે ને એ ખેડૂત એનો માલિક હોય ને એની મરજીમાં બળદે રહેતા. બોલો, તે ઓલા ખેડૂતોને શું હોય,
રાત્રે મોડા આવ્યા, સવારે વહેલું જાગવાનું હોય, 3 વાગે 4 વાગે હાથેડો લઈને જવાનું હોય, શરીરનું કામ કરતું હોય એટલે ઊંઘ આવતી હોય. એમાંય સવારમાં હારી પેટ પાછું શિરામણ કર્યું હોય, બાજરીનો રોટલો 1.5-2 રોટલા, મોટો ઘીકોનો વાટકો એક તાહાર વરીને સાઈઝ ઘાટી રેગડા જેવી, અને બહુ ઘાટી સાઈઝ તમે પીવો એટલે ઊંઘ બહુ આવે, આંખો બહુ ઘેરાય. એટલે ખેડૂત શું કરે ખબર હે, એ બળદને જોડે હાથીએ અને ઘર બહાર નીકળ્યા પછી એટલે દાઢા રાસ બાંધી દે, પછી માચીમાં ગોટો વળીને સૂઈ જાય. એ બળદ જે ખેતરે જવાનું હોય ને એ જ ખેતરે જઈને ઊભા રહે. બોલો, ગામના ઝાંપામાંથી બહાર નીકળ્યા પછી એ ખેડૂતો જે ખેતર જવું હોય એ ખેતરના તરફના માર્ગે એ બળદને ગામનો ઝાંપો વટાવી અને પછી જોડી દે. તે બળદ વાદ એના ખેતરના શેઢે જઈને ઊભા રહે. પાછા શેઢે ઊભા રહેવા, અંદર ખેતરમાં ન ગરી જાય, કારણ કે ખેતરમાં બધું વાવેતર કર્યું હોય ચોમાસામાં. એક બળદ જેવું પશુ પણ પોતાના માલિકની મરજી પ્રમાણે જ એ જ રસ્તે, જે રસ્તે કે એ જ રસ્તે ચાલે. અને આપણું માણસનું સારું કંઈ નક્કી જ નહીં, કયા માર્ગે ચડાવ્યો ને કયા માર્ગે બારો નીકળે કંઈ નક્કી જ નહીં. ગોતો હોય તો મુશ્કેલ પડે એવું. માટે આવા બધા સંદેશાઓ ઘણા બધા જ પશુઓમાંથી પણ લેવા જેવા હોય છે ખરા. માટે વાલા ભક્તો, આજે આપણે આ 3 મહામુક્તના અક્ષરવાસ નિમિત્તે, આ એક તિથિ છે એ નિમિત્તે થોડાક પવિત્ર વિચારો મમરાવ્યા. તો એ વિચારો આપણા જીવનમાં આપણે સૌ કોઈએ જીવનસાથ કરવા માટેનો પ્રયાસ કરવો અને એની સાથે આપણા સ્વભાવ મેળવવા, કે મારામાં એટલા આવા સ્વભાવ દુર્ગુણો છે, એને દૂર કરવા માટેનો પ્રયાસ કરવો. નરું સાંભળવું એટલી વાતે કામ પૂરું થાય એવું નહીં કરતા. ભગવાન શ્રી હરિએ મત્સ્યાઓમાં બહુ અદ્ભુત સદવિચારો આપ્યા. સંતોને ગળામાં કંઠી, ખભે યજ્ઞોપવિત અને ભાલ પ્રદેશમાં તિલક અને ચાંદલો એ કરવાની મહારાજે બધા જ પરમહંસોને આજ્ઞા કરી. કેમ કરી? ભગવાનનો આશ્રય તો આ મહાપુરુષોને પહેલેથી હતો, તો એમ કેમ આજ્ઞા કરી? એનું કારણ છે કે અમુક સમયે કાળ એવો વર્તતો હતો અને એવો હોય, તો એ અમુક સમયે એવો કાળ હતો કે ભગવાન સ્વામિનારાયણના સંતો નીકળ્યા નથી કે લોકોએ ઘેરી ફેર્યા નથી. એના કબડમાં તિલક ચાંદલો જોવે એટલે એવી બળતરા થતી લોકોને. કંઠી જોવે ને એની સાધુતાના જોવે ને એનો વેશ જોવે એટલે એટલી બધી બળતરા થતી, ન પૂછો વાત, એટલી બળતરા થતી. સહન નહોતું થઈ શકતું, પોતે ધર્મની એમાં રહી શકતા નહોતા, પોતે સારું આચરણ રાખી શકતા નહોતા. નકરો દંભ આચરીને લોકોને ખોટા ભોળવીને એની પાસેથી ધન સંપત્તિ, ગાંજા, ભાંગ, અફીણ વગેરે વગેરે આવા માદક પદાર્થો લઈને ખાઈને આરા તગડા જેવા થઈને ફરતા હતા. આ સહન નહોતું થતું એનાથી, પોતે કરી શકે એમ હતું નહીં. અને આ સહન નહોતું થતું એટલે સંતોને બહુ રંજડતા અને દુઃખી કરતા, મારતા. નિર્દય અને કઠોર હૃદયના આ બધા જ માણસો કોઈ સંતોને વૃક્ષના થડ સાથે રાંડવાથી બાંધી અને આખા શરીરે ગોળનું પાણી ચોપડી
અને વૃક્ષના થડમાં ગરમ પાણી રેડતા, જેણે કરીને મકોડા ઉભરાય અને સંતોના આખા શરીરે મકોડા ચોટે ચટકા ભરી બળતરાની એ વેદના કેવી છે. એટલે હું કહું છું કે આ સત્સંગ જે આપણને મળ્યો છે ને, એનું મહાત્મ્ય સમજવામાં, એનો મહિમા સમજવામાં કંઈ પણ કસર ન રાખતા મારા બાપ રાખશું તો આ સંતોની તપસ્યા અને ત્યાગને હું ને તમે ન્યાય નહીં આપી શકી. આપણા માટે પરમહંસોએ આવા કષ્ટો સહન કર્યા, બાકી તો સમર્થ હતા. જે લોકો પકડીને વૃક્ષ સાથે બાંધવા જાય ને પરમહંસને, એ દ્રષ્ટિ કરે નતા, એની દ્રષ્ટિ માથેથી ઓલો બળીને ખાક થઈ જાય. આવા મહાસમર્થ પુરુષો હતા. પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કરી અને આવી રીતે માનવ સમાજના ઉદ્ધારને, કલ્યાણને, સંસ્કાર માટે વિચરણ કરતા હતા. આવી પરિસ્થિતિ હતી ને ત્યારે મહારાજે એ વખતે પ્રકરણ કર્યું હતું કે તમે શિખા કાઢી નાખો, કપાળમાં તિલક ચાંદલો નહીં રાખો, ગળામાં કંઠી નહીં રાખો, અને ધોતિયા તમે લુંગીની જેમ પહેરો, આગળ પાછળ પાટલી નહીં મારવાની. એટલે પછી સંતોને કોઈ આ સ્વામિનારાયણના સાધુ છે એમ કોઈ ઓળખે નહીં, એટલે પછી પજવણી ન કરે. અને મહારાજ કે તમારે ભજન ઊંચે સોરે ન કરવું, બીજા સાંભળી જાય એ રીતે, મનમાં ભજન કરવું, ધ્યાન ભજન કરવું, આવી રીતે તમે વર્તજો. એ વખતનો કાળ એવો હતો તે મહારાજે એ પ્રકરણ ચાલ્યું હતું ને એ આજ્ઞા કરી હતી. પણ એ કાળ થોડોક સુકાળ થયો હોય છે, કારણ કે અંગ્રેજ સરકાર આવ્યા પછી થોડું બધું સુકાળ જેવું થતું જતું હતું. અને આવા બધા જે અધર્મીઓ હતા એને વીણીને એ સરકાર ખૂબ મારી પીટી અને શિક્ષા કરીને એને સીધા દોર જેવા કરતા હતા. સ્વામીના સાધુને જો હવે તમે હાથ અડાડ્યો તો તમારું ચામડું શરીર ઉપર નહીં રહે એવું. અને એ અંગ્રેજ સરકારની બીકે કરીને અમુક જે આવા અધર્મીઓ હતા તે ભગવાન સ્વામિનારાયણના સંતોને પછી રંજેડવામાં બીતા હતા, એના હરિભક્તોને રંજેડવામાં બીતા હતા. આવો સુકાળ થયો એટલે મહારાજે આજ્ઞા કરી કે હવે તમારે શિખા રાખવાની, કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી, અને ધોતિયું પણ સરસ મજાની પાટલી વારીને પહેરવાનું, અને લોકોનો ઉદ્ધાર માટેનું કામ કરવાનું, એને સંસ્કાર આપો, એનું ઘડતર કરો, એને સમાજને સારી દિશા બતાવો, એને ભક્તિની દિશા બતાવો, ધર્મની, ત્યાગ વૈરાગ્યની, સંતની, સાધુતાની દિશા બતાવો, તો બધો સમાજ સુખી થાય છે. ઘણીવાર સમાજને સુખી કરવા માટે લોકો કરોડો રૂપિયા વાપરતા હોય છે, પણ આવું કાંઈ નથી વિચારતા. એને સુખી કરવો હોય તો પહેલાં તો એને રજોગુણ અને તમોગુણ છોડાવવા પડે. એનામાં રહેલી વૈકારિક ભાવનાઓ કે વૈકારિક સ્વભાવો જે છે તે ટળે એવો ઉપાય કરવો જોઈએ, તો એ માણસ સુખી થાય. આપણે કરોડો રૂપિયા એના માટે થઈને વાપરીએ ને દાન કરીએ અને એને મકાનો કે બીજું ત્રીજું આ તે બધું બંધાઈ દઈએ, પણ હવે પાછળથી કોઈને સંસ્કાર આપે એવું જ ન હોય તો પછી શું એમાંથી એને સંસ્કાર મળવાનો ને એ શું સુખી થવાના? આપણને સંતોષ થાય એમ કે મેં આટલી મદદ કરી એટલું થાય. હા, બાકી એ ત્યાગથી ને એ સેવાથી ને એ દાનથી બીજું આવું કંઈક આત્યંતિક કલ્યાણનું સુખ મળે એવું ન થાય એમ. માટે ભગવાન સહજાનંદ સ્વામીએ દેશકાળ પ્રમાણે સ્વભાવને પરિવર્તિત કર્યા છે, તો આપણે પણ કરવા જોઈએ. દેશકાળ બદલાય તો અમુક પ્રકારની આપણી માન્યતાઓ હોય તો એ માન્યતાને આપણે થોડો ઘણો ફેરફાર કરવો જોઈએ, બાંધછોડ કરવી જોઈએ. પછી બહુ પકડ ન રખાય. દીકરાના લગ્ન ન થયા હોય ત્યાં સુધી તમારા ઘરમાં તમે ગમે તે ધોરાજી હંકવતા હોય તો હાલે. જો
આ લોભના કારણે કે બીજા ત્રીજા કારણે કે આ તે બધું જે કંઈ ઘરમાં ચાલતું એ હાલે. પણ લગ્ન કર્યા પછી, તમારા દીકરાના લગ્ન કર્યા પછી પુત્રવધુ ઘેર આવે એટલે ઘરમાં તમારે કાંઈ ફેરફાર કરવા જોઈએ. એ દીકરીને પોતાની માનવી જોઈએ, દીકરી માનવી જોઈએ. જો ઠીક છે, એનામાં બગાડ ન થાય એ ધ્યાન રાખવું જોઈએ આપણે, પરંતુ એને અન્યાય તો ન થવો જોઈએ. કારણ કે એના બાપને ઘેર ખૂબ જ લાડ કોરડીથી ઉછળીને મોટી થઈ હોય, બાપના ઘરનું વાતાવરણ 20-25 વર્ષ સુધી એ વાતાવરણમાં રહી હોય, અને તમારે ઘેર આવે ત્યારે આખું જ વાતાવરણ બધું જુદું છે. સ્વભાવો જુદા, માણસો જુદા, મોડલ જુદા, બધાની ઈચ્છાઓ જુદી. અને આ એક સાસુની ઈચ્છા જુદી, સસરાની, ધણીની, દિયરની, જેઠની. એકને દૂધીનું શાક ભાવતું હોય ને, એકને છે તે ટીંડોરાનું ભાવતું હોય ને, એકને બટેકાનું ભાવતું હોય ને, આવું બધું વગેરે વગેરે હોય ને. બધા માટે એકને રસોઈ કરવાની હોય, અને એ રસોઈમાં જરાક ફેરફાર થાય તો આખું ઘર તૂટી પડે. આખું ઘર જો આ ઓલડીને તૂટી પડે. પાછા જેમ બેનો વાલો ટીટોળો લેતી હોય ને એમ બધા ટીટોળો લેતા ને એમ ઓલીને આખું ઘર તૂટી પડે. એક જ ઉપર બધા જ એક ઉપર જ વરસાદ વરસાવે. તારા મકલ નથી, તારા બુદ્ધિ નથી, તારી માએ મીઠું જ ન નાખ્યું, તને રસોઈ કરતા જ આવડતું નથી, તું તો ઠોબારી છો ને, આવું બુદ્ધિ વગરની છો ને, આવું બધું મંડી જ પડે. આવું જેને ઠીક પડી સાલિયા ભરી ભરીને ઉડાડવા જ મંડે. બોલો, આ તે કંઈ ગ્રસ્તાશ્રમ કહેવાય, આ માનવતા કહેવાય, આ માણસ કહેવાય, આ પરિવાર કહેવાય. એટલે આવું તો છે ને, ભેંસોનું ખાડું હોય ને અહીંયા ન આવું થતું હોય. તમે જોઈજો, ગામના પાદરે ઓલું ખાડું ઊભું હોય ને તો બધી ભેંસો હવાની રીતે હવા ઊભી હોય, અને રાત્રે જે કંઈ ખાણ બાણ કે ઘાસચારો ખાતો હોય તો બેઠ ઊભી વાગોળતી હોય. પણ એ ભેંસું ડોબા કહેવાય છે ને, એ એકાદે બીજા ઉપર સાલિયા ન ઉડાડે. અને આ લોકો તો બધા મંડી જ પડે જે હોય તે. વિચારવું થોડુંક ગ્રસ્તોને, જો આવું થતું હોય તો ફેરફાર કરવા, ના થતું હોય તો વાત જુદી છે. તો આપણા આદર્શ વિચારો અને ખૂબ ખૂબ વંદન. ભગવાન સ્વામિનારાયણે આપણને આ પવિત્ર સંદેશો આપ્યો. સમય કાળ બદલાય ત્યારે અમુક પ્રકારના બદલાવ જીવનમાં લાવો. વિચારો થોડાક બદલો, ઢાંચા થોડાક બદલો, થોડા ઘણા કરવા ઘટે અહીંયા પાછા. જો મેં કથામાં વાત કરી, પાછું એવું બધું ન માની લેતા કે દેશકાળ એવા છે તે શું અત્યારે બધાનું ખાવું જ પડે ને, એમ દેશકાળ એવા. તમે નથી કહેતા કે કથામાં ફેરફાર કરવા પડે, કે પહેલાં નહોતા લોકો ખાતા તો હવે ખાવા પડે એમ, બાયનું બજારનું એમ. એટલે એ બધી વાત થોડીક છે. ભગવાન સ્વામિનારાયણ રાજી થાય, આપણું જીવન આદર્શ બને, એના માટેની વાત છે ને. એવા વિચારો કે એવા ઢાંચા થોડા ઘણા હોય તો બદલવા જોઈએ આપણે. આમ ભગવાન સ્વામિનારાયણે બહુ અદ્ભુત વિચારો આપ્યા છે. એવા વિચારોમાં આપણે આગળ ગતિ કરીએ. પૂર 20મો તરંગ 37મો. શ્રીહરિએ સભામાં ગુલાલ ઉડાડ્યો અને મલ રમાડ્યા. શ્રીહરિએ ત્યારે જેટલા પરમહંસ હતા તેમને મસ્તક ઉપર શિખા રખાવી, અને જ્યારે તેઓ સ્નાન કરીને આવ્યા ત્યારે તે બધા સંતો શ્રીહરિને પગે લાગ્યા, અને એક એક અનુક્રમે આવ્યા ત્યારે શ્રીહરિએ તેમને યજ્ઞો પવિત્ર ધરાવીને ગળામાં કંઠી પહેરાવી. સંતોએ ગોપીચંદના તિલક કર્યા, અને તે વખતે શ્રીહરિએ સૌ સંતોને કહ્યું કે માનો અક્ષરધામ કેવું સરસ મજાનું દિવ્ય અહીં ખડું થયું હોય એવું અલૌકિક દર્શન થાય છે ને. સંતોને દેખીને શ્રીહરિ અત્યંત રાજી થયા.
આવી અદ્ભુત વાત બની હતી કે તે ક્યારેય લખવામાં આવી શકતી નથી. રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિને સૌ સંતો, જેમાં જ્યારે સંતો જમી રહ્યા ત્યારે સૌ આસન ઉપર આવીને બેઠા. શ્રીહરિની મૂર્તિના જેને જેવા દર્શન થયા તેવા તેવી મૂર્તિનું સૌ ધ્યાન ચિંતન કરવા લાગ્યા. જ્યારે દિવસ પાછલો એક પહોર રહ્યો ત્યારે શ્રીહરિએ સભા કરાવી. ત્યારે સંતો, વર્ણી અને હરિભક્તો સૌ સભામાં આવીને બેઠા. તે સંતો, વર્ણી અને હરિભક્તો જે રીતે રોજ રોજ પ્રસન્ન રહે તે રીતે શ્રીહરિ અનેક પ્રકારની રમૂજ કરતા, અને તે રમૂજમાં પણ ઘણી સમાસ કરે એવી વાતો રહેતી હતી. જેટલી નિર્થક વાતો ચર્ચા કહેવાય તેટલી શ્રીહરિની સભામાં ક્યારેય પણ આવતી નહીં, મતલબ કે કરતા નહીં. ભગવાન સિવાયની અન્ય સર્વ વાતો વૃથા છે. પણ તેવી વાતો દૂર રહેતી આવી શ્રી હરિની સભા કહેવાતી હતી. જ્યાં સાચા સંતોની સભા થતી હોય તે સ્થળે કોઈ પ્રયોજન વાતો થતી નહીં. નિષ્પ્રયોજન વાતો કોઈ પણ પ્રકારની નહીં. જરૂર હોય તો પ્રયોજન વાતો બધી થતી, નિષ્પ્રયોજન કોઈ પણ વાત ન થાય. અને તેને લીધે સાચા સંતો દેખાઈ આવતા. તેમાં સાચા વર્ણી સંન્યાસી અને સાચા હરિભક્તો પણ દેખાઈ આવતા હતા. જ્યાં જ્યાં સંતો અને હરિભક્તોની સભા થતી હોતી ત્યાં બીજી કોઈ પણ વૃથા વાત થતી નહીં. શ્રીહરિના સંબંધ વિનાની જે વાતો હોય તે બધી વાતને વૃથા સમજવી. કોણે? તો કે ભગવાનના ભક્તોએ. આપણે ભગવાનના ભગત હોય તો ભગવાન સિવાયની બીજી બધી વાતો છે એ વૃથા માનવી, એમાં સમય ખોટો નહીં બગાડો. જો મારી પાસે એક વિદ્યાર્થી આવ્યો હતો, બહાર એના ઘેરથી ભણતો હોય છે. મને કે ગુરુજી કંઈક મારે આગળ કોલેજ કરવા જવાનું છે, તો એવા નિયમ આપો, એવા નિયમ આપો કે જેણે કરીને મને બીજો વૃથા સમય ન મળે. 2-4 નિયમ આપ્યા. પછી મેં કહ્યું, મેં તું જા, અહીંયા બધું સેટ થયા પછી મને ફોન કરજે કે તારે કેટલો બીજો સમય વધારે મળે છે, તો બીજા પણ નિયમ આપીશ તને. કારણ કે તારે કોલેજ કરવાની હોય એટલે કોલેજ જવાનું હોય, ટ્યુશન હોય, તારે રીડિંગ કરવાનું હોય. એમાં મેં તને અત્યારે નિયમ આપ્યા છે, એટલા નિયમ કરવાનો સમય તને માન મળે. તેમ છતાંય વધુ મળે એવું હોય તો મને ફોન કરજે કીધું. તારો સમય 1 સેકન્ડનો પણ ભગવાનના સંબંધ સિવાયનો ખોટો વ્યર્થ વ્યતીત ન થાય એવા નિયમ હું તને આપીશ. અને મારે તમારે એવા નિયમ રાખવા પડે. ત્યાગી કે ગ્રસ્ત બધાએ, નાના કે મોટા, એટલા ભજનના નિયમ રાખવા પડે કે આપણને ઘડીભર પણ જગત સંબંધી વાત કરવાનો સમય જ ન મળે. એટલે નવડા થઈ ત્યારે આપણે ખોદણી કરવા બેસી જઈને જગતની, હે, સમય મળે ત્યારે આપણે જગતના કોટણા કોટવા બેસી જઈને. પણ નિયમ જ એટલા બધા રાખ્યા હોય કે આપણને દિવસ ટૂંકો પડે. કેટલો બધો લાભ થાય આમાં. પણ ભગવાનમાં પ્રીતિ હોય એ કરી શકે, બાકી એના સાંભળી શકે, કરી ન શકે. જે સ્થળે સાચા સંતોની સભા થતી હોય તે સ્થળે જેટલી વૃથા વાત હોય છે તે ત્યાંથી દૂર રહેતી હતી. જ્યાં સૂર્ય, અગ્નિ, મશાલ અને દેવાનો પ્રકાશ હોય ત્યાં ક્યારેય અંધારું દેખાતું નથી. તે રીતે જો ઉપર કહેલી જ્યાં સભા હોય ત્યાં વૃથા વાત રહેતી નથી. જ્યાં જેટલો પ્રકાશ ન હોય ત્યાં તેટલું અંધારું રહે છે. તેમ જ્યાં જેટલું વૃથા વાત જન્ય અજ્ઞાનરૂપ અંધારું હોય છે ત્યાં તેટલો અધર્મ રહે છે. તે વાત ચોક્કસ જાણવી. જેવી વાત હોય તેને તેવા રૂપમાં દેખવી જોઈએ.
ચાહે તેવી સારી વાત હોય પણ ધ્યાન દઈને જોવામાં ન આવે તો તે યથાર્થ રૂપમાં દેખાતી નથી. જેવી વાત હોય છે તે લેખ કે પત્રમાં લખાયેલી હોય તો તે દેખાઈ આવે છે. તેમાં કોઈ બાબત છુપાયેલી રહેતી નથી. જેવો લેખ કે પત્ર હોય તેવી તે વાત દેખાઈ આવે છે. સવારે, સાંજે અને રાત્રે શ્રી હરિ સભા કરતા રહેતા અને જે ગામથી હરિભક્તો આવતા તે બધા પૂજાનો સામાન લઈને આવતા. જે હરિભક્તના મનમાં જેવો મનોરથ હોય તેવી પૂજા તેઓ લાવતા અને શ્રીહરિ પણ હરિભક્તોને જેવો પ્રેમ ભાવ હોય ને તેવો પૂર્ણ કરતા. જે સંતોને ગાતા આવડતું હતું તે બધા સંતો વસંત, હોરી અને ધુમારના પદ વાજિંત્ર વગાડીને ગાતા. શ્રીહરિ તે સંતોની ભેળા ગાતા રહેતા અને સૌને વધારે પ્રેમ ઉપજાવતા હતા. કોઈ આવીને જેવો પ્રશ્ન પૂછતા તેને તેવો ઉત્તર શ્રીહરિ આપતા. જે હરિભક્તનું જેવું હૃદય હોય તેને તેવો ઉત્તર શ્રીહરિ આપતા. જેટલા દિવસ હરિભક્તો ઉત્સવ કરાવતા હતા તેટલા દિવસ શ્રીહરિ ઉત્સવ કરતા અને સૌના દિલમાં વધારે આનંદ ભરતા રહેતા હતા. શ્રી હરિરાય દરબારના જે ભવનમાં રહેતા હતા ત્યાં હોતા શનિને દિવસ બપોરે સભા કરાવી. સરસ પલંગ બિછાવી દીધો. તેમાં શ્રીહરિને બેસાડ્યા. તે ભવન પૂર્વ દ્વારના હતા. તેની ઓસરીમાં પ્યારા શ્રીહરિ જ્યારે બેઠા ત્યારે સંતોને હરિભક્તોની સભા બેઠી અને સંતો સભામાં કુંવર કનૈયો ખેલે, હોરી રે જાદુ વેદ વખાણે, જાકો વેદ વખાણે એ હોરીના પદ વાજિંત્રની સાથે ગાવા લાગ્યા. શ્રીહરિ પણ હરિભક્તોને રાજી કરવા માટે પ્રેમથી પદ ગાતા. તે સમયમાં શ્રીહરિની મૂર્તિ ઘણી સુશોભિત લાગતી હતી. વસંતી વસ્ત્ર પહેરેલ શ્રીહરિની છબી અનુપમ બની હતી. તે વખતે દરબાર બાપુભાઈ ગુલાલનો થાળ ભરીને લાવ્યા. શ્રીહરિની આગળ મૂક્યો. તે સિવાયના બીજા પણ જે પ્રેમી હરિભક્ત હતા તેઓ ગુલાલના થાળ ભરી ભરીને લાવ્યા અને તે ગુલાલને શ્રીહરિ ઉડાડવા લાગ્યા. સંતોને હરિભક્તોની જે સભા હતી તે ખૂબ જ શોભી રહી હતી અને શ્રીહરિ ગુલાલથી તે સભાને રંગી દીધી. શ્રીહરિની નખ શિખા પર્યંતની મૂર્તિ ગુલાલથી ભરાઈ ગઈ હતી. ભવનનો ચોક અને ઓસરીને પણ ગુલાલથી રંગી દીધા હતા. શ્રીહરિ ગુલાલ ઉડાડીને જ્યારે પ્રસન્નતાથી બેઠા ત્યારે ભુજના બે મલ આવ્યા. તે બંને પાકા હરિભક્ત હતા. ગંગારામ અને વાલજી એવા તેમના જાણીતા સુપ્રસિદ્ધ નામ હતા. ગંગારામની તે સમયે 40 વર્ષની ઉંમર હતી. વાલજી મલ 25 વર્ષના થયા હતા. તે બંને શરીરના ઘણા મજબૂત હતા અને તે બંનેના મનમાં શ્રીહરિને પ્રસન્ન કરવાનો ઘણો જ ભાવ હતો. પહેલાં તેમણે શ્રીહરિની આજ્ઞા લીધી. પછી પરમ નિપુણ તે બંને મલ વિદ્યાની રમત કરવા લાગ્યા. મલની જેટલી વિદ્યા શીખ્યા હતા તેને સફળ કરવા વાલજીને મનમાં ઘણો ભાવ હતો. વાલજીની સામે ગંગારામ મલ હતા. બંને મલ યુદ્ધ કરવા લાગ્યા. તે બંને પરસ્પર સગા થતા હતા. મલની જેટલી વિદ્યા હતી તે બધી જ બંને એ શ્રીહરિને બતાવી. તેની મલ વિદ્યાને દેખીને તે વખતે શ્રીહરિ તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન થયા. પરમ ચતુર શ્રીહરિએ તે બંનેને વસ્ત્ર અને ઘરેણાં આપ્યા તેમજ ફૂલના હાર પણ આપ્યા. તે બંને મલ્લોએ શ્રીહરિના ચરણ કમળને પોતાની છાતી ઉપર ચાંપ્યા. મલોએ શ્રીહરિને રાજી કર્યા અને શ્રીહરિએ મલોને રાજી કર્યા. પછી પરમ નિપુણ શ્રીહરિ તે ભવનના માળ ઉપર ચડ્યા. ત્યારે શ્રીહરિએ ગંગારામ મલને પોતાની સાથે લીધા હતા અને મલ વિદ્યાના જેટલા પેચ કહેવાય છે તે બધા તેમને શીખવાડ્યા.
શ્રીહરિએ મલ વિદ્યાના ઘણા કઠણ એવા 4-5 પેચ તેમને બતાવી દીધા. ત્યારે ગંગારામે શ્રીહરિની ઘણી પ્રાર્થના કરી કે પછી શ્રીહરિએ રાજી થઈને ગંગારામ મલને કહ્યું કે અંગ્રેજ સરકારનું રાજ્ય થવાથી હવે કોઈ પ્રજાને ઉપાધિ રહી નથી. સત્સંગમાં પણ મહારાજ કે સુકાળ થતો જાય છે અને ધીમે ધીમે બધી ઉપાધિઓ વિરમાતી જાય છે. આવી બધી વાતો મહારાજે ગંગારામ મલ સાથે કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષપુરમાં શ્રીહરિએ સભામાં ગુલાલ ઉડાડ્યો અને પછી મલ રમાડ્યા એ નામે 37મો તરંગ સમાપ્ત થયો.